શરીર પર સફેદ ડાઘ એ એલર્જી અથવા ત્વચાની સમસ્યાને કારણે થતી ત્વચાની બીમારીનો એક પ્રકાર છે. ક્યારેક તે આનુવંશિક હોય છે. તેની સારવાર માટે ઘણી ધીરજની જરૂર પડે છે. તેથી ડૉક્ટરની સલાહની સાથે કેટલાક ઘરેલું ઉપચાર પણ અજમાવવા જોઈએ. તો આજના વિડીયોમાં આપણે જાણીશું સફેદ ડાઘ માટેના ઘરેલું ઉપાયો, જે ત્વચાની સંભાળ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. પરંતુ ધ્યાન રાખજો, આ ઉપાયો કોઈ ચમત્કારિક ઇલાજ નથી અને ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, હળદર અને સરસવનું તેલ. હળદર તેના એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણો માટે જાણીતી છે. 1 ચમચી હળદરમાં 2 ચમચી સરસવનું તેલ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ડાઘવાળી જગ્યાએ 15 થી 20 મિનિટ માટે લગાવો અને પછી પાણીથી ધોઈ લો. નંબર 2, એલોવેરા જેલ. એલોવેરા ત્વચાને ઠંડક અને ભેજ આપે છે. તાજું એલોવેરા જેલ કાઢીને સફેદ ડાઘવાળા ભાગ પર લગાવો. થોડા કલાકો પછી તેને ધોઈ લો. તે ત્વચાને સ્વસ્થ રાખવામાં અને શુષ્કતા ઘટાડવામાં મદદ કરી શકે છે. નંબર 3, નાળિયેરનું તેલ. નાળિયેરનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ રાખવામાં મદદ કરે છે. દિવસમાં 2 વખત હળવા હાથે ડાઘવાળી જગ્યા પર લગાવો. તે ત્વચાનો ભેજ જાળવવામાં મદદરૂપ બની શકે છે. નંબર 4, પૌષ્ટિક આહાર લો. સારી ત્વચા માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. તમારા ભોજનમાં લીલા શાકભાજી, ફળો, સૂકા મેવા, દાળ અને વિટામિન B12 તથા ફોલિક એસિડવાળા ખોરાકનો સમાવેશ કરો. સારો આહાર શરીરના સમગ્ર સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. નંબર 5, તણાવ ઓછો કરો. ઘણા લોકોમાં વધારે તણાવ ત્વચાની સમસ્યાઓ વધારી શકે છે. યોગ, ધ્યાન અને નિયમિત કસરત તણાવ ઘટાડવામાં મદદરૂપ બને છે. રોજ 15 થી 20 મિનિટ ધ્યાન કરવાથી મન શાંત રહે છે. નંબર 6, પૂરતું પાણી પીવો. શરીરને હાઇડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી ત્વચા સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. 7, ત્વચાને તડકાથી બચાવો. સફેદ ડાઘવાળી ત્વચા તડકા પ્રત્યે વધુ સંવેદનશીલ હોઈ શકે છે. બહાર જતી વખતે સનસ્ક્રીનનો ઉપયોગ કરો અને તીવ્ર તડકાથી બચો. ત્યારબાદ છે બથવા. સફેદ ડાઘ ધરાવતા લોકોએ શક્ય તેટલું તેમના આહારમાં બથવાનો સમાવેશ કરવો જોઈએ. દરરોજ બથવાનો ઉકાળો પીવો અને તેના પાણીનો ઉપયોગ શરીર પરના સફેદ ડાઘ ધોવા માટે કરો. ત્યારબાદ છે અખરોટ. સફેદ ડાઘ માટે તે ખૂબ જ ફાયદાકારક છે. તેને રોકવા માટે દરરોજ અખરોટ ખાઓ. દરરોજ ખાલી પેટે આદુનો રસ પીવો અને આદુનો ટુકડો ચાવીને ખાઓ. આ ઉપરાંત આદુને પીસીને ત્વચા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. આ ઉપરાંત શક્ય તેટલું પ્રવાહી પીવો અને છાશ પીવાથી સફેદ ડાઘની સમસ્યા દૂર થઈ શકે છે. ઘણા લોકો પેશાબને મોડે સુધી રોકી રાખે છે, પરંતુ લાંબા સમય સુધી ઝેરી પદાર્થો શરીર માટે ખૂબ જ હાનિકારક છે. આનાથી શરીરમાં ઝેરી તત્વોનો સંચય થાય છે, જે શરીર માટે હાનિકારક હોઈ શકે છે. તેથી હંમેશા ઝેરી તત્વોને દૂર કરો અને શરીરને શુદ્ધ રાખો. તો મિત્રો, આ હતા સફેદ ડાઘ માટેના કેટલાક ઘરગથ્થુ ઉપાયો. યાદ રાખો કે આ ઉપાયો માત્ર ત્વચાની સંભાળ માટે છે. સફેદ ડાઘનો ખાતરીપૂર્વક ઇલાજ નથી. જો તમને સફેદ ડાઘની સમસ્યા હોય તો ચોક્કસપણે ત્વચા નિષ્ણાતની સલાહ લો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ ઉપયોગી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.